હેલો નમસ્કાર સલામ મારા વાલા શ્રોતા મિત્રો, કેમ છો? મજામાં ને? આશા કરું છું કે તમે બધા જ સ્વસ્થ, સુરક્ષિત અને તંદુરસ્ત હશો. તો ફરી એકવાર યાદ અપાવી દઉં, દિલની વાત છે જરૂરી, અને હું છું તમારી દોસ્ત મયુરી. અમદાવાદ શહેરના પ્રથમ સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે કે રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર સ્વાગત છે દોસ્તો તમારું કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પમાં. અને હા, મને ખબર છે તમે ચોક્કસથી એ પણ વિચારી રહ્યા હશો કે આજે હું કઈ નવી સ્વાસ્થ્ય સમસ્યાના મુદ્દા વિશે તમારી સાથે વાત કરવા આવી હોઈશ, હે ને દોસ્ત? તો ચાલો આ સમસ્યાને થોડી અલગ રીતે તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરું. થોડા દિવસ પહેલા મારા ઘરે એક ગંભીર વાત ચાલી રહી હતી કે મારા અંકલની હાલત ખૂબ જ ગંભીર છે. આ વાતને સાંભળીને હું ખૂબ જ દુઃખી થઈ ગઈ અને વિચારવા લાગી કે અંકલને અચાનક શું થઈ ગયું. હવે વાત એવી છે કે થોડા વર્ષ પહેલા તેમની એક કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તો ડોક્ટરે કહ્યું હતું કે એક કિડની પર જીવન જીવી શકાય, પણ તેની માટે તેમને ખૂબ જ સાવચેત અને સાવધાની રાખીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. જેમ કે ડોક્ટરના જણાવ્યા મુજબ યોગ્ય દવાઓ લેવી અને યોગ્ય ખોરાક લેવો. હવે તેમને કિડનીની સમસ્યા એટલે દવા અને ખોરાકનું ધ્યાન તો તેમને આજીવન સાવચેતીથી જ રાખવું પડશે, એવું ડોક્ટરે કહેલું. હવે તમને ખબર છે કે પછી શું થયું? અંકલે પહેલા શરૂઆતમાં પોતાનું ધ્યાન ખૂબ જ સારી રીતે રાખ્યું, જેમ કે સમયસર દવાઓ લેવી, ડોક્ટરના કહ્યા પ્રમાણે સંતુલિત આહાર લેવો વગેરે. થોડા સમય પછી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો પણ જોવા મળ્યો. પછી ધીરે ધીરે તેમને એવું લાગ્યું કે હવે તો મને કોઈ જ બીમારી નથી, હું એકદમ સારો થઈ ગયો છું. એવું વિચારીને અંકલે એક બહુ મોટી ભૂલ કરી દીધી, જેમ કે દવાઓ સમયસર ન લેવી, ડોક્ટરની સલાહ વગરની દવાઓ લેવા લાગ્યા, ખોરાક પણ બહારનો ખાવા લાગ્યા. પછી ધીરે ધીરે તેમને શરીરે સોજા આવવા લાગ્યા અને પેટમાં પાણી ભરાઈ ગયું. તે પછી તાત્કાલિક તેમના બંને દીકરા તેમને દવાખાને લઈ ગયા. દવાખાને ગયા પછી ડોક્ટરે કહ્યું કે તેમને કિડનીના અને અન્ય રિપોર્ટ્સ કરાવવા પડશે. રિપોર્ટ્સ આવ્યા પછી ડોક્ટરે કહ્યું કે તેમની એક કિડની તો ફેલ હતી જ, પણ હવે બીજી કિડની પણ ફેલ થઈ ગઈ છે, એટલે હવે તેમને ડાયાલિસિસ કરાવવું પડશે. આ વાત સાંભળીને તેમના આખા કુટુંબના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય એવું વાતાવરણ થઈ ગયું. તો દોસ્તો, આજે ડાયાલિસિસની સ્વાસ્થ્ય સમસ્યા વિશે આપણે ઘણી બધી જાણકારી મેળવીશું. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી, તમારી દોસ્ત મયુરીની સાથે. સ્વાગત છે દોસ્તો આપ સૌનું આજના વિશેષ કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પમાં, જેમાં આપણે આજે વાત કરીશું એક મહત્વના આરોગ્ય વિષય પર, જેનું નામ છે ડાયાલિસિસ. તો ડાયાલિસિસ શું છે, તે કરાવવાની કેમ અને કોને જરૂર પડે છે વગેરે મહત્વની જાણકારી ડાયાલિસિસ વિશે આજે આપણે જાણીશું. તો ચાલો સાંભળીએ. શરીરના સ્વસ્થ રહેવા માટે કિડની એ બહુ જ મહત્વપૂર્ણ અંગ છે. કિડની આપણા શરીરમાં રહેલા અપ્રયોજક તત્વોને ફિલ્ટર કરીને યુરિન તરીકે બહાર કાઢે છે. પણ જ્યારે કિડની પોતાનું કાર્ય પૂરું પાડવામાં અસફળ થાય છે, ત્યારે શરીરમાં ઝેરી પદાર્થો એકઠા થવા લાગે છે. આવી સ્થિતિમાં ડાયાલિસિસ જરૂરી બની જાય છે. ડાયાલિસિસ એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે જે કિડનીના કાર્યને તાત્કાલિક અથવા લાંબા સમય માટે સ્થાને લાવે છે. તે કિડનીનું કાર્ય પૂર્ણ ન કરી શકનારા દર્દીઓ માટે જીવન રક્ષક સારવાર તરીકે કાર્ય કરે છે. ડાયાલિસિસની બે મુખ્ય રીતો છે. એક હિમોડાયાલિસિસ અને બે પેરિટોનિયલ ડાયાલિસિસ. આ બંનેના ઉદ્દેશ
શરીરમાંથી ટોક્સિન અને વધારાના પાણીને દૂર કરવાનો હોય છે, પણ તેમની પ્રક્રિયા પદ્ધતિમાં ફરક હોય છે. હિમોડાયાલિસિસમાં દર્દીના રક્તને એક મશીનમાં દોરી લેવાય છે, જ્યાં ફિલ્ટર દ્વારા તેને શુદ્ધ કરવામાં આવે છે. પછી શુદ્ધ રક્તને શરીરમાં પાછું મોકલવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા દર અઠવાડિયે 2 થી 3 વખત, દરેક વખત 3 થી 4 કલાક માટે થાય છે. પેરિટોનિયલ ડાયાલિસિસ આ પદ્ધતિમાં શરીરમાં જ રહેલા પેરિટોનિયમ નામના પાતળા જાડાકીય સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દીને પેટમાં ટ્યુબ દ્વારા ખાસ દ્રવ્ય ભરવામાં આવે છે, જે રક્તમાંથી અપ્રયોજક તત્વો શોષી લે છે અને પછી બહાર તેને કાઢવામાં આવે છે. આ પદ્ધતિને ઘરમાં પણ સરળતાથી અપનાવી શકાય છે. દર્દી દિવસમાં 3 થી 4 વખત દ્રવ બદલવાની પ્રક્રિયા કરી શકે છે. ડાયાલિસિસ ત્યારે જરૂરી બને છે જ્યારે કિડની 85 થી 90% સુધી ખરાબ થઈ જાય છે અથવા શરીરમાં ઝેરી પદાર્થોનું સ્તર જીવલેણ થઈ જાય છે. કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ આવી છે જ્યાં ડોક્ટરો ડાયાલિસિસ કરવાનું સૂચવે છે. ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે CKD, જે લાંબા ગાળાની કિડનીની ક્ષતિ છે. એક્યુટ કિડની ફેલિયર એટલે અચાનક કિડની બંધ થઈ જવી. ડાયાબિટીસ અને હાઇપરટેન્શનના કારણે કિડનીનું નુકસાન. યુરેમિયા, જ્યાં યુરિયા જેવા ટોક્સિન ખતરનાક સ્તર પર પહોંચી જાય છે અને શરીરમાં ઓવરફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટનું અસંતુલન થાય છે. ડાયાલિસિસને સમયે ડૉક્ટર બ્લડ ટેસ્ટ અને અન્ય પરીક્ષણો દ્વારા ચોક્કસ આંકડા જોયા પછી જ નિર્ણય લે છે. ડાયાલિસિસના ફાયદા અને સાવચેતીઓ. ઝેરી પદાર્થોની બહાર નિકાસ. ડાયાલિસિસ શરીરમાં એકઠા થયેલા ટોક્સિન અને વેસ્ટ મટીરિયલને દૂર કરે છે. જીવન રક્ષા. કિડની કાર્ય ન કરતી હોય ત્યારે જીવ બચાવવાની રીત. સારું સ્વાસ્થ્ય. જ્યારે યોગ્ય રીતે સારવાર કરવામાં આવે છે ત્યારે દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. સાવચેતીઓ. સંક્રમણનો ખતરો. ખાસ કરીને પેરિટોનિયલ ડાયાલિસિસમાં ટ્યુબ દ્વારા બેક્ટેરિયાનો પ્રવેશ થઈ શકે છે. રક્તચાપની અસંગતતા. ડાયાલિસિસ દરમિયાન લોહીનું દબાણ ઘટી શકે છે. એલર્જી અથવા સાઇડ ઇફેક્ટ્સ. કેટલાક દર્દીઓમાં ડાયાલિસિસ ફ્લુઇડ અથવા મશીનથી તેની સારવાર અસહ્ય થઈ શકે છે. જટિલ જીવનશૈલી. નિયમિત રીતે ડાયાલિસિસ કરાવવી પડે છે, જે જીવનશૈલીમાં બદલાવ લાવે છે. ખોરાક પર નિયંત્રણ. ફોસ્ફરસ, પોટેશિયમ અને પ્રવાહી પર નિયંત્રણ રાખવો પડે છે. ડાયાલિસિસ કરાવતા સમયે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. સ્વચ્છતા. પેરિટોનિયલ ડાયાલિસિસ માટે ટ્યુબ દાખલ કરવાના સમયે ખાસ સફાઈ જાળવવી જરૂરી છે. પોષણયુક્ત આહાર. ડાયટિશિયનની સલાહ પ્રમાણે પ્રોટીન, પોટેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમનું પ્રમાણ સંતુલિત રાખવું જોઈએ. દવાઓનું નિયમિત સેવન. ડાયાલિસિસના દર્દીઓ માટે કેટલાક સ્પેશિયલ વિટામિન જરૂરી હોય છે. દૈનિક પ્રવૃત્તિ. જો ડૉક્ટર મંજૂરી આપે તો નિયમિત હળવી કસરત સ્વાસ્થ્ય માટે લાભદાયક રહે છે. માનસિક સમર્થન. લાંબા ગાળાની ટ્રીટમેન્ટ માટે માનસિક રીતે મજબૂત રહેવું પણ જરૂરી છે. ડાયાલિસિસ માટેની સ્થિતિ ન આવે એ માટે સૌએ ડાયાબિટીસ અને હાઈ બીપીનું નિયંત્રણ રાખવું, પાણી પૂરતી માત્રામાં પીવું અને વધુ નહીં, સંતુલિત આહાર લેવો, ધૂમ્રપાન ટાળવું, નિયમિત બ્લડ ટેસ્ટ અને યુરિન ટેસ્ટ કરાવતા રહેવું. ડાયાલિસિસ કિડનીની સમસ્યાઓથી પીડાતા લોકો માટે આશાનો દીવો છે. જો કે તે જીવનશૈલીમાં બદલાવ લાવે છે, પણ યોગ્ય સારવાર અંગે દેખરેખ હેઠળ વ્યક્તિ સામાન્ય અને આરામદાયક જીવન જીવી શકે છે. જો સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શન મળ્યા હોય તો ડાયાલિસિસ વ્યક્તિના જીવનની ગુણવત્તા સુધારી શકે છે. ચોક્કસથી મિત્રો, આ બધી જાણકારી તમારી અંદર ઉતારજો અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન અચૂક રાખજો. દોસ્તો,
સ્વાસ્થ્ય સારું તો બધું જ સારું. આગળ આપણે ડાયાલિસિસની સ્વાસ્થ્ય સમસ્યાને લઈને ઘણી બધી જાણકારી તો જાણી, પરંતુ કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યા હોય તેની સાચી અને સચોટ જાણકારી હોવી તે ખૂબ જ જરૂરી છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, અને હું છું તમારી દોસ્ત મયુરી. તો ચાલો સાંભળીએ દોસ્તો આજના કાર્યક્રમના એક્સપર્ટને, જે ડાયાલિસિસની સ્વાસ્થ્ય સમસ્યાને લઈને આજે આપણને ઘણી બધી મહત્વની જાણકારી આપશે. मेरा नाम ज्योति लालवानी है. मैं डायलिसिस टेक्नीशियन हूँ. मैं पिछले 12 सालों से HCF में काम करती हूँ. एक तरह से देखना चाहें तो डायलिसिस यानी कि अपनी जो बॉडी के जो ब्लड है वो प्योरिफिकेशन करने का काम है. बॉडी में टॉक्सिन्स जमा हो जाते हैं, वो रिमूव करने का काम डायलिसिस करता है. देखिए, अब इसमें कैसा है कि लंबे समय से पेन किलर लेना या डायबिटीज़ होना या बीपी हाई रहना, और उसकी वजह से इलेक्ट्रोलाइट्स इनबैलेंस हो जाते हैं, शरीर में सूजन आ जाना, पैर में सूजन आ जाना, सुबह नींद में से उठें तो जैसे फेस पर पफिनेस रहना, उसकी वजह से कुछ रिपोर्ट्स करवाने पड़ते हैं लाइक यूरिया, क्रिएटिनाइन, पोटेशियम, सोडियम. वो रिपोर्ट्स कराने के बाद अगर कुछ ऐसा लगता है कि उसमें चेंजेस है, और एक ज़्यादा जो रिपोर्ट है कराने की ज़रूरत है वो है प्रोटीन और ग्लोबुलिन टेस्ट. उससे भी पता चलता है कि अपने यूरिन में जो प्रोटीन कितना लॉस होता है, उसकी वजह से अपनी किडनी कितनी डैमेज हो रही है. उसके बाद ही डिसाइड कर सकते हैं कि डायलिसिस करना है या नहीं करना है, या तो फिर उनको मेडिसिन पे रखना है. सारे रिपोर्ट्स करवाने के बाद अगर पेशेंट स्टेबल है, उसको भूख लगती है, अच्छे से सो सकता है, उसको चलने में दिक्कत नहीं है, जैसे कि सांस नहीं फूलती है, ब्रीदिंग इशू रहता है इसमें ज़्यादातर, या तो फिर इसमें कैसा होता है कि ब्लड प्रेशर की मेडिसिन लेने के बाद भी अगर उसको बीपी हाई रहता है, डॉक्टर ऐसी एडवाइस देंगे कि भाई 8-10 दिन और चेक करेंगे और रिपोर्ट्स करवाएंगे, उसके बाद अगर आपको ज़रूरत पड़ेगी तो फिर डायलिसिस पे जाना पड़ेगा. अभी जैसे कि आपको बहुत लंबे टाइम से डायबिटीज़ और बीपी है, राइट, और उसके बाद अगर आपको कार्डियक थोड़े प्रॉब्लम स्टार्ट हो गए हैं, तो डॉक्टर जैसे उनके एमडी फिजिशियन, जनरली हम पहली बार तो एमडी फिजिशियन को ही दिखाएंगे, जैसे कि कोई एकदम से तो नेफ्रोलॉजिस्ट को बताने नहीं जाएगा, पर अगर उनको डाउट लगता है तो वो नेफ्रोलॉजिस्ट की एडवाइस लेते हैं. और उनको जैसे डायबिटीज़ बीपी ज़्यादा रहता है तो उनको कुछ टेस्ट जो है एज के अकॉर्डिंग करवाने पड़ते हैं. ठीक है, आफ्टर 40-45 जैसे आप रूटीन चेकअप करवाते हैं अगर उसमें कुछ है, या तो फिर कुछ और जैसे हेरिडिटी में आता है, उनका आउटपुट कम हो गया है, यूरिन आउटपुट. किडनी का काम ये है कि ब्लड को प्योरिफिकेशन करना, टॉक्सिन्स यूरिन के दौरान रिमूव करना. अगर यूरिन हो रहा है पर ज़्यादा प्रोटीन लॉस हो रहा है, यानी किडनी जो है वो अंदर प्रोसेस ज़्यादा कर रही है, जैसे कि स्टोन हुआ, तो स्टोन में भी कैसा है कि किडनी में से जो स्टोन पास होके यूरिन निकलता है तो प्रॉपर यूरिन नहीं हो रहा है, यानी यूरिन अंदर अटक रहा है या यूरिन अंदर जमा हो रहा है, तो वो किडनी पे पुश कर रहा है, वो किडनी पे असर कर रहा है. तो उस टाइम पे डॉक्टर्स पेशेंट्स को बोलते हैं कि भाई आपको खाने पीने में जैसे कि सोडियम ना बढ़े तो आपको नमक कम लेना है, और जैसे पोटेशियम ना बढ़े तो आपको फ्रूट या ड्राई फ्रूट नहीं लेने हैं तो उनकी मात्रा वो उनको बताते हैं कि आपको कितनी मात्रा लेनी है, और उनको हर महीने रिपोर्ट्स करवाने हैं, और उनको वो मेडिसिन पे ही लेते हैं. आफ्टर 1 मंथ के बाद फॉलोअप करवाते रहते हैं कि आपको जैसे कि ग्रीन वेजिटेबल्स हैं वो आपको 1 घंटा पानी में भिगो के रखनी है, या तो फिर गर्म पानी में उबला आने के बाद वो पानी निकाल देना है, वो फिर सब्जियां खानी है, आलू है जिसमें ज़्यादा पोटेशियम, यानी कहने का इंटेंशन है कि जिसमें ज़्यादा पोटेशियम है, जिसमें ज़्यादा सोडियम रहता है, वो चीज़ें कम करनी है. बीपी को कैसे भी करके कंट्रोल करना है, उसके बाद ही वो डिसाइड करेंगे कि हमको क्या करना है, आगे डायलिसिस जाना है या मेडिसिन पे लेना है. मेडिसिन पे भी 10-10, 12-12 साल तक पेशेंट डायलिसिस के बगैर खाली मेडिसिन पे ही एडवाइस बाय डॉक्टर नेफ्रोलॉजिस्ट, उसके हिसाब से वो लोग 10-10, 15-15 साल विदाउट डायलिसिस पेशेंट को रखते हैं. 10-15 साल के बाद उनको लगता है कि अभी ये पेशेंट डायलिसिस पे जाएगा, तो फिर वो उनको प्री प्लानिंग से समझा देते हैं कि भाई हम अब जाएंगे डायलिसिस पे. बाकी ऐसा नहीं है, किडनी की तकलीफ है और डायलिसिस कराना ऐसा नहीं है, मेडिसिन से भी कवर हो सकता है. દોસ્તો, કેટલી મહત્વની માહિતી જ્યોતિ બહેન આપણને આપી રહ્યા છે, જે દરેક લોકોએ જાણવી ખૂબ જ જરૂરી છે. અને આવી માહિતી તો આપણને બધાને આપવી પણ જોઈએ, જેથી લોકોમાં જાગૃતતાનો દીવો પ્રગટે અને આવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકે.
રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ તમારી દોસ્ત મયુરીની સાથે. તો ચાલો દોસ્તો ફરી એકવાર સાંભળીએ એક્સપર્ટ જ્યોતિ બહેનને અને ડાયાલિસિસની સ્વાસ્થ્ય સમસ્યા પ્રત્યે જાણીએ વધારે માહિતી. पहले तो अगर आपकी फैमिली पे हेरिडिटी में किसी को डायबिटीज बीपी है तो वो आपको आफ्टर 40 एक तो आपको रूटीन चेकअप आफ्टर 40 करवाने ही चाहिए, कंपलसरी है. कुछ टेस्ट हैं लेबोरेटरी में पैकेजेस होते हैं वो करवाएं तो बेहतर है. अगर आपके फैमिली में किसी को है तो फिर आपको कंपलसरी ही हो जाता है रिपोर्ट्स करवाना. दूसरा, अगर आप अच्छा खाना, घर का खाना, टाइम से खाना खाते हैं, हाइजीनिक खाना, बाहर का जंक फूड ना खाएं तो बेहतर है. और दूसरा कि अगर आपको ऐसा लगे कि मुझे बॉडी में सूजन है तो ऐसा नहीं है कि सूजन है तो किडनी ही फेल है, और ऐसा भी नहीं है कि किडनी फेल वाला बंदा जी नहीं सकता. किडनी फेल वाला बंदा जो मैंने बोला कि भाई दोनों किडनी फेल है पर अगर रिपोर्ट्स बहुत सारी अच्छी हैं तो वो डायलिसिस के दरमियान भी जी सकता है और विदाउट डायलिसिस मेडिसिन पे भी जी सकता है. मेरे वहाँ ऐसे, मेरा पर्सनल एक्सपीरियंस है कि मेरे वहाँ ऐसे पेशेंट हैं जो 13 से 14 साल से डायलिसिस करवा रहे हैं और अभी भी हैं. खाली आपको कार्डियक जो है वो चेकअप करवाते रहना है. किडनी के फंक्शंस कितने वर्क कर रहे हैं, कितने नहीं वर्क कर रहे हैं, वो आपको चेक कराते रहना है. डाइट, आपका जो मेन पर्पस है वो डाइट है. आपको डाइट में बहुत ध्यान रखना पड़ता है. डाइटिशियन है वो आपको एडवाइस देते हैं. बाकी ऐसा कुछ डरने जैसी चीज नहीं है कि डायलिसिस से इंसान मर जाता है. डायलिसिस नहीं करवाना चाहिए. डायलिसिस के बाद बल्कि इंसान और अच्छे से अपनी लाइफ जी सकता है. वीक में 2 बार, वीक में 3 बार आके डायलिसिस करवा के जाते हैं. 4 घंटे की प्रोसेस है. अपनी नौकरी, अपना काम, अपना फैमिली सब अच्छे से संभाल सकते हैं. ऐसा कोई प्रॉब्लम नहीं है. આજના કાર્યક્રમમાં આપણે ડાયાલિસિસની સ્વાસ્થ્ય સમસ્યા વિશે મહત્વની જાણકારી જાણી અને દર્દીઓ માટે ઉપયોગી માહિતી મેળવી. આશા છે દોસ્તો આ માહિતી તમને ઉપયોગી સાબિત થશે. જો તમને વધુ માહિતી જોઈએ તો ડાયલ કરો 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું 8849749472. અને હા, સાથે જ અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં હો. એટલે અત્યારે જ સર્ચ કરો તમારા યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી અને જાણો વધુ જાણકારી. ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ તમારી દોસ્ત મયુરીની સાથે. Radio Nazaria.